પ્રસ્તુત છે તારીખ 17 જાન્યુઆરી 2026ના દિવસનું કરંટ અફેર્સ, જે રોજગાર ન્યૂઝ એકેડેમીના વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનું કરંટ અફેર્સ. તો આજે આપણે શું જોવાના છીએ? આપણે કરંટ અફેર્સને 5 અલગ-અલગ વિભાગોમાં વહેંચી દીધું છે. સૌથી પહેલા વિજ્ઞાન અને પર્યાવરણ, પછી સંરક્ષણ અને નિયુક્તિઓ, ત્યાર પછી અર્થતંત્ર અને રમતગમત, એના પછી આંતરરાષ્ટ્રીય અને આરોગ્ય, અને છેલ્લે કૃષિ અને પશુપાલન. તો ચાલો જરા પણ સમય બગાડ્યા વગર શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે જઈશું વિજ્ઞાન, પર્યાવરણ અને પુરસ્કારની દુનિયામાં. જોઈએ કે આ ક્ષેત્રમાં શું નવું અને રસપ્રદ બની રહ્યું છે. ઓકે, તો પહેલો જ સવાલ સીધો અંતરિક્ષમાંથી આવે છે. એવી કઈ માનવ નિર્મિત વસ્તુ છે જે પૃથ્વીથી એક પ્રકાશ દિવસ જેટલા અંતરે પહોંચનારી પ્રથમ વસ્તુ બનશે? ઓપ્શન્સ છે: એ વોયેજર 2, બી ચંદ્રયાન-3, સી વોયેજર 1 કે પછી ડી પાર્કર સોલર પ્રોબ. વિચારો, આટલું બધું દૂર જનારું યાન કયું હોઈ શકે? અને સાચો જવાબ છે ઓપ્શન સી, વોયેજર 1. આ ખરેખર એક અકલ્પનીય સિદ્ધિ છે. અને સૌથી મજાની વાત તો એ છે કે આ ઐતિહાસિક ઘટના કોઈ દૂરના ભવિષ્યમાં નહીં, પણ આ જ વર્ષે નવેમ્બર 2026માં બનવાની છે. વોયેજર 1 સાચે જ માનવજાત માટે ગર્વ લેવા જેવી વાત છે. ચાલો, હવે અંતરિક્ષમાંથી ધરતી પર પાછા આવીએ. હવે વાત કરીએ પર્યાવરણની. એક બહુ જ મોટો અને પ્રતિષ્ઠિત પુરસ્કાર છે, ટાઇલર પ્રાઇઝ. તો 2026 માટે આ એવોર્ડ કોને મળ્યો છે? ઓપ્શન્સ છે: એ ડૉક્ટર ટોબી કિયર્સ, બી ડૉક્ટર રતન લાલ, સી સુનીતા નારાયણ કે ડી MS સ્વામીનાથન. અને સાચો જવાબ છે એ ડૉક્ટર ટોબી કિયર્સ. તમને ખબર છે, આ કોઈ નાનો સૂનો એવોર્ડ નથી. એને તો પર્યાવરણનો નોબેલ પણ કહેવાય છે. અને આ મોટું સન્માન મળ્યું છે અમેરિકન જીવવિજ્ઞાની ડૉક્ટર કિયર્સને, એમના પર્યાવરણ ક્ષેત્રના અદ્ભુત કામ માટે. ચાલો, હવે આપણે દેશની સુરક્ષા સાથે જોડાયેલા સમાચારો પર એક નજર કરીએ. જોઈએ કે કોને કઈ મોટી જવાબદારી મળી છે અને આપણા સુરક્ષા દળોમાં શું નવું થઈ રહ્યું છે. આ વિભાગના પહેલો સવાલ એ ખૂબ જ મહત્વની નિમણૂક વિશે છે. આપણી સરહદોની રક્ષા કરતી BSF એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ, એમના નવા વડા કોણ બન્યા છે? ઓપ્શન્સ છે: એ શત્રુંજીત સિંહ કપૂર, બી અનિશ દયાલ સિંહ, સી પ્રવીણ કુમાર અને ડી પંકજ કુમાર સિંહ. અને સાચો જવાબ છે સી પ્રવીણ કુમાર. કેન્દ્ર સરકારે BSFની આ મોટી જવાબદારી એમને સોંપી છે. પણ હા, અહીંયા એક બીજી પણ મહત્વની નિમણૂક થઈ છે. શત્રુંજીત સિંહ કપૂરને ITBPના વડા બનાવાયા છે. આ નામ ખાસ યાદ રાખજો, કદાચ આગળ કામ લાગશે. અને જોયું, મેં કહ્યું હતું ને કે યાદ રાખજો. આવી ગયો એના પરથી જ સવાલ. તો આજના આપણા ચેલેન્જ સવાલનો જવાબ આપો. ITBPના નવા મહાનિર્દેશક એટલે કે DG તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન્સ છે: એ પ્રવીણ કુમાર, બી શત્રુંજીત સિંહ કપૂર, સી રશ્મિ શુક્લા અને ડી નીતિન અગ્રવાલ. હમણાં જ તમને આનો જવાબ મળ્યો છે. જો તમારું ધ્યાન બરાબર હશે તો તમને ખબર જ હશે. ફટાફટ નીચે કોમેન્ટમાં તમારો જવાબ લખી દો. ચાલો જોઈએ કોણ સાચો જવાબ આપે છે. ચાલો, હવે વાત કરીએ અર્થતંત્ર અને રમતગમતની. એટલે કે પૈસા અને ખેલની દુનિયામાં શું નવું થઈ રહ્યું છે એ જાણીએ. અર્થતંત્રને લગતો પહેલો સવાલ. નીતિ આયોગ એક લિસ્ટ બહાર પાડે છે, જેમાં એ જોવામાં આવે છે કે કયું રાજ્ય નિકાસ એટલે કે એક્સપોર્ટ માટે સૌથી વધુ તૈયાર છે. તો આ નિકાસ તૈયારી સૂચકાંકમાં મોટા રાજ્યોની કેટેગરીમાં કોણ છે ટોપ પર? એ ગુજરાત, બી તામિલનાડુ, સી કર્ણાટક કે ડી મહારાષ્ટ્ર. અને આ રેસમાં બાજી મારી છે મહારાષ્ટ્રે. એનો મતલબ એ થયો કે નિકાસ કરવા માટેની જે પણ સુવિધાઓ અને વાતાવરણ જોઈએ, એમાં મહારાષ્ટ્ર અત્યારે દેશના મોટા રાજ્યોમાં સૌથી આગળ છે. હવે રમતગમતની વાત. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને એક ખાસ પ્રોગ્રામ શરૂ કર્યો છે, નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. તો સવાલ એ છે કે આ પ્રોગ્રામ કયા રાજ્યમાં લોન્ચ થયો છે? ઓપ્શન્સ છે: એ હરિયાણા, બી ગુજરાત, સી મહારાષ્ટ્ર કે ડી પંજાબ. અને આનો સાચો જવાબ છે બી ગુજરાત. આપણા ગુજરાત માટે આ ખરેખર ગૌરવની વાત છે. આ પ્રોગ્રામથી રાજ્યના યુવા ખેલાડીઓને ઓલિમ્પિક માટે તૈયાર કરવામાં ઘણી મદદ મળશે અને રમતગમતને પ્રોત્સાહન મળશે. હવે આપણે આપણા ચોથા વિભાગમાં જઈશું, જ્યાં આપણે દેશ-વિદેશના સમાચારો અને આરોગ્યને લગતી મહત્વની વાતો કરીશું. ચાલો હવે એક નજર આંતરરાષ્ટ્રીય ઘટનાઓ પર.
સવાલ છે કે અમેરિકાએ તાજેતરમાં કયા દેશોમાં સક્રિય મુસ્લિમ બ્રધરહુડ સંગઠનોને આતંકવાદી જાહેર કર્યા છે? તમારા ઓપ્શન્સ છે: એ ઈરાન, ઇરાક અને સિરિયા, બી મિશ્ર, લેબનાન અને જોર્ડન, સી સાઉદી અરેબિયા અને કતાર કે ડી તુર્કી અને લિબિયા. અને સાચો જવાબ છે બી મિશ્ર, એટલે કે ઇજિપ્ત, લેબનાન અને જોર્ડન. અમેરિકાનું કહેવું છે કે મધ્ય પૂર્વમાં શાંતિ અને સ્થિરતા લાવવાના પ્રયાસના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું છે. ઓકે, હવે આરોગ્ય ક્ષેત્ર તરફ વળીએ. અને હા, આ બીજો ચેલેન્જ સવાલ છે. આ વખતે કોઈ હિન્ટ નથી. સવાલ છે: મહારાષ્ટ્ર સરકાર સિકલ સેલ એનિમિયાની તપાસ માટે એક ખાસ અભિયાન ચલાવી રહી છે. એ અભિયાનનું નામ શું છે? ઓપ્શન્સ છે: એ શક્તિ અભિયાન, બી રક્તમુક્તિ મિશન, સી અરુણોદય અભિયાન કે ડી આરોગ્ય કવચ. જાહેર આરોગ્ય માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પહેલ છે. જો તમને આ અભિયાનનું સાચું નામ ખબર હોય તો કોમેન્ટમાં લખીને બતાવો કે તમારું જનરલ નોલેજ કેટલું સ્ટ્રોંગ છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આજના છેલ્લા વિભાગ પર, કૃષિ અને પશુપાલન. ચાલો જોઈએ કે આપણા અન્નદાતા અને પશુપાલકો સાથે જોડાયેલા કયા નવા સમાચાર છે. અંતિમ વિભાગનો સવાલ પશુપાલન ક્ષેત્રમાંથી છે. ભારત સરકારે હાલમાં જ 2 નવી વૈજ્ઞાનિક રીતે તૈયાર કરેલી ગાયની નસલોને માન્યતા આપી છે. તો એ 2 નસલો કઈ છે? તમારા વિકલ્પો છે: એ કરણ ફ્રાઈસ અને વૃંદાવની, બી ગીર અને કાંકરેજ, સી સાહિવાલ અને રથી કે ડી અવિશાન અને માલપુરા. અને સાચો જવાબ છે એ કરણ ફ્રાઈઝ અને વૃંદાવની. આ બંને નસલો વધુ દૂધ આપે એ માટે ખાસ તૈયાર કરાઈ છે. કરણ ફ્રાઈઝ હરિયાણામાં અને વૃંદાવની ઉત્તર પ્રદેશમાં વિકસાવવામાં આવી છે. આ આપણા ડેરી ઉદ્યોગ માટે બહુ સારા સમાચાર છે. તો મિત્રો, આ સાથે જ આપણો આજનું કરંટ અફેર્સ અહીં પૂરું થાય છે. આશા છે કે તમને મજા આવી હશે અને ઘણું નવું જાણવા મળ્યું હશે. ફરી મળીશું નવીનતમ ઘટનાઓ સાથે. જોડાયેલા રહો.